નમસ્કાર. પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજાર આજે લાલ રંગના નિશાન સાથે ખુલતા સામાન્ય વધઘટ જોવા મળી. સેન્સેક્સ 50 અંકથી વધુ ઘટ્યો. નિફ્ટી 24,450ની નીચે પહોંચ્યો. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન ભારત મંડપમ ખાતે હર ઘર તિરંગા બાઇક રેલીને લીલી ઝંડી આપશે. તેમણે કહ્યું કે વંદે માતરમની ભાવના આજે પણ રાષ્ટ્રની ઓળખને મજબૂત બનાવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે લોકસભામાં પસાર થયા બાદ રાજ્યસભામાં કેરળનું નામ બદલીને કેરલમ કરવાનો ખરડો રજૂ કરશે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથાનું આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વિમોચન. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ આજે નવી દિલ્હીમાં વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરાવશે. મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ હર ઘર તિરંગા સાયકલ યાત્રાને લીલી ઝંડી આપી. આંતરરાષ્ટ્રીય યુવા દિવસ પર લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે યુવાનોના સપના ભારતની આવતીકાલનો પાયો છે. ડોક્ટર વિક્રમ સારાભાઈની જન્મજયંતિ પર સમગ્ર દેશ શ્રદ્ધાંજલિ અર્પી રહ્યો છે. ભારતે કહ્યું કે અરુણાચલ પ્રદેશ ભારતનો અવિભાજ્ય અને અભિન્ન ભાગ છે અને આ નિર્વિવાદ વાસ્તવિકતાને કોઈ પણ બદલી શકતું નથી. પાકિસ્તાનના બલુચિસ્તાનના કેટલાક વિસ્તારોમાં આજે સવારે 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. કોલંબિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક 200એ પહોંચ્યો. વિનાશ બાદ બચાવ ટીમોએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી. રાજ્યના શહેરોના સર્વાંગી વિકાસ માટે છેલ્લા 5 વર્ષમાં 92,000 કરોડ રૂપિયાથી વધુની રકમની ફાળવણી. રમતવીરોને પ્રોત્સાહિત કરતી શક્તિદૂત યોજનાના બીજા તબક્કાનો આજથી ગાંધીનગરથી રાજ્યવ્યાપી આરંભ થશે. નાયબ મુખ્યમંત્રી અમદાવાદને આજે વધુ એક આઇકોનિક બસ બોટની ભેટ આપશે. તિરંગા યાત્રાનું પણ નેતૃત્વ કરશે. ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપાયું. 8ની ધરપકડ. અને ગાંધીનગર ખાતે રાજ્ય બાળ અધિકાર સંરક્ષણના અધ્યક્ષ ધર્મિષ્ઠા ગજ્જરના અધ્યક્ષસ્થાને બાળકો વિરુદ્ધના ગુનાઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.